પાસનો ખખડાટ કરવા લાગ્યા. આખા વ્રજમાં માણસ હાથ લાંબો કરે તો હાથ ન દેખાય એટલી ધૂળ. આમ ભમરી ભમરી ખાતો ખાતો વંટોળિયો આવ્યો કનૈયાને ચારે બાજુથી. ભગવાન હલકા ફૂલ જવા દે આકાશમાં, અને એમાં જયારે લઈને ભાગવા લાગ્યો, ભગવાને એવી લીલા કરી કે એ ઉપરથી તણાવર્તને પકડી લીધો અને પોતાના શરીરમાં અનંત કોટી બ્રહ્માંડનો વજન વધારે ઉપર જ આકાશમાં વ્રજવાસીઓ બધા ભયભીત થઈ ગયા. આ શું થયું, આ શું થયું? મારે જુએ માં યશોદા, કનૈયો નથી. હરી ગોપી કોણ લઈ ગઈ? મારો લાલો ક્યાં? લાલો દોડતા દોડતા ગોવાળિયા વ્રજવાસીઓ વળી વેર જુએ તો તૃણાવર્ત મોટો રાક્ષસ ફર્યો પડ્યો છે. એના છાતી ઉપર ભગવાન ઉપાડીને લઈ આવ્યા. આખા ગામના લોકો બધા ભયભીત થઈ ગયા. આ શું થયું? આ શું થયું? ભગવાને રક્ષા કરી, નહીં તો બાળકને આ લઈને ક્યાં રાક્ષસ મોહ ભાગી જતો. આખા ગામની ગોપીઓ ભેડી થઈ અને બીજા દિવસે જ કનૈયાનો જન્મ નક્ષત્ર હતો એટલે આખા ગામની ગોપીઓને જ્યાં સમાચાર મળ્યા દોડતી દોડતી આવી. નંદબાબાએ બ્રાહ્મણોને બોલાવીને સ્વસ્તિ વાચન કરાવ્યું. આજે કનૈયાનો જન્મ નક્ષત્ર છે એટલે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા, ઠાકોરજીની મહાપૂજા કરાવી, ભગવાન લક્ષ્મીનારાયણનો અભિષેક કરાવ્યો. ગોપીઓ બધી કનૈયાને રમાડતી રમાડતી, કોઈ આમ લઈ જાય, કોઈ આમ લઈ જાય. કનૈયો રમી રમીને થાક્યો ત્યારે બળદગાડાની નીચે એક શાલ બાંધી, ચાદર બાંધીને એની ઝૂલણી બનાવીને એને છોડાવી દીધો. આ બાજુ નંદ બાબાને યશોદામાં પૂજામાં બેઠો. વિધિ વિધાનથી ઠાકોરજીની પૂજા થઈ, નવગ્રહોની પૂજા થઈ, સ્થાપના થઈ, કલશ મુખે વિષ્ણુ કરીને બધી સ્થાપનાઓ થઈ, ઘીના દીવા પ્રગટ્યા, સ્વાહા સ્વાહા કરીને બધા દેવતાઓને આહુતિઓ આપી. ઘણીવાર હોમ હવન બધા ચાલ્યા, પૂજાઓ થઈ, વેદના મંત્રોની ધ્વનિઓ થઈ, અભિષેક થયા, ઉત્તર પૂજન વગેરે થયા. અને આ બાજુ બાલકૃષ્ણ રડવા લાગ્યો, ઉઆ 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 કરે. કોઈ સાંભળતું. ભગવાન મનમાં વિચાર કરે છે, જેના ઘરે હું દીકરો થઈને આવ્યો છું એને વળી આટલી બધી પૂજા કરવાની બીજી શું જરૂર છે? પણ આ લોકો પૂજામાં લાગ્યા છે, મને કોઈ પૂછતું નથી. ભગવાને આમ રડતા રડતા આમ પગ ઉછાળ્યા અને પોતાનો પગ ઉછાળીને દે મારી એક લાત બળદગારાને કળડ કરીને આખો ગાડવા મૂકી. ગોપીઓ જે પૂજામાં બેઠી હતી બધી દોડતી દોડતી આવી. અરે ગાડો ઉથલી ગયો. માં યશોદાની નજર પડી. ગોપીઓ બધી દોડતી આવીને આ બાજુ રેમ્યતી પ્રજ્વાલ્ય નમયતી સંપૂજ્ય હાથમાં આરતી લઈને ભક્તજનો કે સંકટ, ભક્તજનો કે સંકટ